બપોરનો સમય થઈ ગયો છે, આકરો તાપ પડી રહ્યો છે, કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો કંડલામાં સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. અમદાવાદમાં 42.9, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરની વાત કરીએ જ્યાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં પણ 42.2 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસામાં 41.1, વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કાળઝાળ ગરમી પડી રહી છે. હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ભુજમાં 40.8 ડિગ્રી, જ્યારે મહુવામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરમાં 39.7, તો કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આજના દિવસે આપવામાં આવ્યું છે. તો સાથે જ કચ્છ અને રાજકોટમાં પણ ગરમીનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે લોકોએ વધારે ઘરમાં રહેવાનું પસંદ કરવું જોઈએ, કારણ કે લૂ લાગવાના કેસ પણ વધી શકે છે. તો હાલમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ કચ્છ અને રાજકોટમાં પણ ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓ છે જ્યાં 40 ડિગ્રીથી ઉપર અત્યારે તાપમાન નોંધાયું છે. બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.